નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપની સમક્ષ ઇન્દોર શહેરની એક એવી પોઝિટિવ સ્ટોરી લઈને અમે હાજર થયા છીએ જેમાં ધાર્મિક પરંપરા અને પર્યાવરણનો સુંદર સમન્વય થયો છે। ઇન્દોરથી આશરે 12 કિલોમીટર દૂર એક પર્વત આવેલો છે। એ પર્વતનું નામ છે પિતૃ પર્વત। આપણે પિતૃ તર્પણ કરતા હોઈએ છીએ, એમાં ઘણી બધી ધાર્મિક વિધિઓ કરતા હોઈએ છીએ। ઘણા લોકો ચાણોદ જતા હોય છે, ઘણા લોકો અલગ અલગ જગ્યાએ જઈને નદીઓમાં પિતૃ તર્પણ કરતા હોય છે। અહીંયા પર્યાવરણ સાથે સુસંગત એવું પિતૃ તર્પણ કરવામાં આવે છે। આ પર્વત ઉપર અત્યાર સુધી 5 લાખ છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। અને કોણે કર્યું છે? એ ઇન્દોર શહેરના અને આજુબાજુના ગામના લોકોએ કર્યું છે। એક નવી રસપ્રદ અને પ્રેરક એવી પરંપરા ઊભી કરવામાં આવી છે કે તમે તમારા પૂર્વજની સ્મૃતિમાં એક છોડનું વાવેતર કરો। ઇન્દોર મહાનગરપાલિકા દ્વારા જે સંતાનો પોતાના માતા પિતા કે પૂર્વજોની સ્મૃતિમાં તેમની યાદગીરીમાં વૃક્ષારોપણ કરવા માગતા હોય તેમને ઇન્દોર મહાનગરપાલિકા તરફથી એક છોડ આપવામાં આવે છે અને એ પછી એ છોડને ઉછેરવાનું કામ કરે છે इंदौर महानगरपालिका। पितृ पर्वत है और पितरों की याद में यहाँ पौधे लगाए जाते हैं, जिसका निगम चार्ज लेती है 251 रुपये और उसकी निगम पूरी रेख देख करती है। और अभी तक यहाँ पे मतलब 95% पौधे पूरे सारे जीवित हैं। 5 लाख पौधे यहाँ पे अभी एक जैसे अच्छे बड़ी हरियाली बन चुकी है। जब भी जिसकी इच्छा रहती है तब लगा सकता पौधा यहाँ पे। और जैसे पितरों की वो एक आती है पितृ अमावस्या, उसमें ज़्यादातर पौधे लगते हैं यहाँ पे। एक आखो पर्वत आ रीते लाखों वृक्षोथी લીલોછમ બની ગયો છે। કેવી સરસ વાત છે। जिसका पौधा जिसको लगाना वो स्वयं आता है यहाँ पे लगाने के लिए। केर नगर निगम करती है उसकी। यहाँ जैसे लगता है बरगद, नीम, पीपल, आंवला, जामुन, मोरसली, बस ये 10-12 वेराइटी लगती है। ખરેખર આપણે આપણી ધાર્મિક ભાવનાઓ, ધાર્મિક પરંપરાઓને પર્યાવરણ સાથે જો જોડીએ તો કેવી સરસ વસ્તુઓ નિપજી આવે છે તેનું આ પિતૃ પર્વત એક ઉત્તમ ઉદાહરણ છે। પૂર્વજોની સ્મૃતિમાં આ રીતે વૃક્ષો વાવવામાં આવે એવો ઉત્તમ વિચાર કોને આવેલો? એવો વિચાર આવેલો ઇન્દોર શહેરના તત્કાલીન મેયર કૈલાસ વિજયવર્ગીયને। કૈલાસ વિજયવર્ગીય અત્યારે તો મધ્યપ્રદેશમાં મંત્રી છે, પરંતુ તેમણે 12 વર્ષ સુધી ઇન્દોર શહેરના મેયર તરીકે પણ કામ કરેલું છે। એમને એવો વિચાર આવ્યો કે પર્યાવરણનું જતન અને સંવર્ધન આપણે જરા જુદી રીતે પણ કરી શકીએ અને એમાંથી તેમણે આ એક નૂતન અને બીજા શહેરોને પણ પ્રેરણા લેવાનું મન થાય એવી પ્રણાલિકા શરૂ કરી। અમે હમણાં ઇન્દોરની મુલાકાત લીધી ત્યારે અમે પણ પિતૃ પર્વતની મુલાકાત લીધી હતી। એક રળિયામણી જગ્યા છે, શાંત જગ્યા છે, પર્યાવરણથી છલોછલ પર્વત છે અને બીજી એક ખાસ વાત કરવાની કે હવે તો તેમાં એક નવું નજરાણું પણ ઉમેરાયું છે। આ પર્વત ઉપર હનુમાનજીની એક ભવ્ય અને વિશાળ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। અહીં પિતૃ પર્વત ઉપર જે હનુમાનજીની વિશાળ અને ભવ્ય પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે એ પણ અનેક રીતે અનોખી છે। આ હનુમાનજી પિત્રેશ્વર હનુમાનજી તરીકે ઓળખાય છે। એ બેઠેલા હનુમાનજી છે, પરંતુ એમની ઊંચાઈ છે 72 મીટર। 108 ટનથી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રતિમા બનાવવામાં ગ્વાલિયરના કારીગરોને 7 વર્ષ થયા હતા। પિતૃ પર્વત એક પિકનિક માટેની પણ જગ્યા કહેવાય છે, કારણ કે એ શહેરથી થોડી દૂર છે, શાંત છે, રળિયામણી જગ્યા છે, પર્યાવરણથી છલકાતી જગ્યા છે। એટલે ઇન્દોર શહેરના લોકો અવારનવાર અહીંયા પિકનિક મનાવવા માટે પણ જાય છે। એટલું જ નહીં, શાળા કોલેજના વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા પિકનિક માટે જાય છે ત્યારે તેઓ પણ અહીંયા પર્વત ઉપર વૃક્ષારોપણ કરે છે। અહીંયા જે પિત્રેશ્વર હનુમાનજીની પ્રતિમા છે એના વિશે તો એક અલગ જુદો વિડીયો બનાવવો પડે, કારણ કે એની ઘણી બધી વિશેષતાઓ છે। જેમાંની એક વિશેષતા એ છે કે અહીંયા જે નિયમિત રીતે રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો રજૂ કરવામાં આવે છે એ પણ અનોખો છે। જર્મનીની એક કંપનીએ ખૂબ ઊંચી ફી લઈને આ લાઇટ એન્ડ સાઉન્ડ શો બનાવી આપ્યો છે। સહેલાણીઓ અને ભાવિક ભક્તો માટે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવો એક લાવો હોય છે, કારણ કે વિશાળ હનુમાનજીની પ્રતિમા ઉપર આખી હનુમાન ચાલીસા
બતાવવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે. મિત્રો, ઇન્દોર શહેર અનોખું શહેર છે. આપણે પર્યાવરણની વાત કરી, સરકાર અથવા તંત્ર દ્વારા પર્યાવરણનું કામ થાય એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે લોકો દ્વારા થાય. અને ઇન્દોર શહેરના લોકો તો અનોખા છે. તમે જુઓ તો ખરા, ઇન્દોર શહેર આખા ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. 2021થી સળંગ 5 વર્ષ સુધી આ ખિતાબ ઇન્દોર શહેરે જાળવી રાખ્યો છે. અમે લોકો 2 દિવસ ઇન્દોર શહેરમાં રહ્યા અને સતત ફર્યા. અમે ક્યાંય સહેજ પણ કચરો જોયો નથી. અમે જોયું કે નીચે જમીન ઉપર કચરો નખાય જ નહીં એવી ટેવ લોકોને પડી ગઈ છે. લોકો ક્યાંય કચરો નાખતા જ નથી. બધું જ સ્વચ્છ છે. આવી સ્વચ્છતા અમે જીવનમાં બીજે ક્યાંય જોઈ નથી. સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી એ કોઈ પણ શહેર માટે, કોઈ પણ પ્રજા માટે ખૂબ મહત્ત્વના છે. ઇન્દોર શહેરે જે પિતૃ પર્વતની સાથે પર્યાવરણને જોડ્યું અને લાખો વૃક્ષોનું ત્યાં વાવેતર થયું, એમાંથી ભારતના બીજા શહેરોએ પણ પ્રેરણા લેવા જેવી છે. એ બરાબર છે કે બધા શહેરો પાસે પર્વતો ના હોય, પણ કંઈ પર્વતો ઉપર જ વૃક્ષો ઉગે છે એવું તો છે નહીં. કોઈ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા માટે વૃક્ષોના વાવેતર માટે એક જગ્યા નક્કી કરવામાં આવે અને પોતાના પૂર્વજોની, પિતૃકોની સ્મૃતિમાં શહેરીજનો ત્યાં વૃક્ષ વાવે. પછી એ વૃક્ષનું જતન અને સંવર્ધન મહાનગરપાલિકા પણ કરી શકે, નગરપાલિકા પણ કરી શકે, અને જો અનુકૂળતા હોય તો લોકો પોતે પણ એનું જતન અને સંવર્ધન કરી શકે. મિત્રો, એટલું યાદ રાખવાનું છે કે આપણે પ્રકૃતિનો એક ભાગ છીએ. પ્રકૃતિને જેટલી આપણે સાચવીશું એટલા જ આપણે સચવાઈશું. નવી સવારના મારા મિત્રોને એક મારે વિનંતી કરવાની છે કે અમે નવી સવારમાં પોઝિટિવ સ્ટોરીઝના અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય એવા વિડીયો નિયમિત રીતે બનાવીને મૂકી રહ્યા છીએ. આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી અમારે પહોંચાડવા છે. તમે અત્યાર સુધી જો નવી સવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું કામ તો એ કરો કે નવી સવાર ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો, એટલે તમને નિયમિત રીતે અમારા વિડીયો જોવા મળશે. બીજી વાત, જે લોકો આ પ્રકારના પોઝિટિવ કન્ટેન્ટમાં રસ ધરાવે છે, જેમને પ્રસન્નતામાં અને સ્વસ્થતામાં રસ છે, એવા મિત્રોને પણ મહેરબાની કરીને તમે નવી સવાર યુટ્યુબ ચેનલ જોવા માટેની ભલામણ કરો. તમે અમારા મિત્ર છો એટલે આટલો હક છે તમને કહેવાનો. મને આશા છે કે તમે મારી વાત માનશો. આપનો ખૂબ ખૂબ આભાર.